ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ શહેરમાં વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ, મહામાનવ, ભારત રત્ન, મહિલાઓના ઉદ્ધારક, ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે શિવમ સોસાયટી પાટણ ખાતે નાના બાળકો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જય ભીમના નાદ સાથે કેક કાપવામાં આવી હતી અને સોસાયટીના રહીશોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંઘર્ષ અને ભારતના બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અહમ ભૂમિકાને યાદ કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. સૌપ્રથમ શરૂઆતમાં સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિવમ સોસાયટીની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્વ સમાજ મહિલાઓ ન્યાય અને સમાનતાનું આપવા માટે સંઘર્ષને સોસાયટીના રહીશોએ સમજી આજના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે સમગ્ર કાર્યક્રમને મહિલાઓને સંચાલન આપી મહિલાઓની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. વિશેષ કરીને આજના કાર્યક્રમમાં સોસાયટીના જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ કે પાસ થયા હતા તે તેજસ્વી તાલ્લાઓને પધારેલ મોંઘેરા મહેમાનોના હમણાં જ ગુજરાત રાજ્ય સરકારમાં આદિજાતિ વિકાસ બોર્ડના કમિશનર તરીકે વરણી કરવામાં આવેલ અંકિત કુમાર વાણિયા, કુણગેર ગામ તથા ડૉક્ટર ગિરીશભાઈ બુચિયા અને ડૉક્ટર શ્રેયાબેન રાજદીપ હસ્તે શિલ્ડ એનાયત કરી તેમની સફળતાને બિરદાવી હતી. કાર્યક્રમમાં પોતાનો અમૂલ્ય સમય કાઢી પધારેલ આદિજાતિ વિકાસ બોર્ડના નવીન નિયુક્ત કમિશનર અંકિત કુમાર વાણિયા અને પાટણ જાણીતા યુવા ડૉક્ટર ગિરીશભાઈ બુચિયા અને ડૉક્ટર શ્રેયાબેન રાજદીપનું શિવમ સોસાયટીના પ્રમુખ હોદ્દેદારો સહિત રહીશોએ પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડી સ્વાગત સન્માન કર્યું હતું. પધારેલ મહેમાનોએ સોસાયટીના બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે પોતાના જીવન આદર્શ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષ અને વિચારો વિશે વાત કરી હતી. શિવમ સોસાયટીના પ્રમુખ વિજયભાઈ રાઠોડ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આવી રીતના હું ક્યારે ગઈ નથી, પણ મને આ વસ્તુ જાણીને ખૂબ જ આનંદ થયો કે આપણા સમાજના લોકો આ રીતના આપણું જે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે એને પોતાના જન્મદિવસની જેમ જ આવી રીતે ઉજવે છે. આ બહુ મોટી ઉજવણી છે આપણા માટે. બાબા સાહેબના પરિશ્રમના લીધે એમને આપણા માટે કર્યું છે, જે આપણા સમાજ માટે લડત આપી છે અને આપણને અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચાડ્યા છે. આપણે હંમેશા એમના આભારી રહીશું. જે પ્રમાણે સરે કીધું એ પ્રમાણે મારી પણ એ જ ઈચ્છા છે, જ્યારે પણ એક વિમેન હોય છે જે શિક્ષિત હોય, એક વિમેન શિક્ષિત હોય તો એ પોતાના પૂરા પરિવારને શિક્ષિત કરે, બરાબર છે? એટલે આપણા માટે હંમેશા સૌથી પહેલા વિમેન આવવી જ જોઈએ.